દરેક ગુજરાતીના ઘરમાં અલગ અલગ પ્રકારના મૂઠિયા તો બનતા જ હોય છે. તો આજે જે હું મૂઠિયાની રેસીપી લઈને આવી છું તે મેં વટાણા અને પાલકના બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, એકદમ લેસ ઓઇલ રેસીપી છે અને આ મૂઠિયા મેં ઇન્સ્ટાપોટમાં બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કુમુસ કિચનમાં તમારું સ્વાગત છે. ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા એક ગ્રાઇન્ડર જાર લઈ લેવાનું છે. તેમાં મેં 1 કપ જેટલા ફ્રોઝન વટાણાને ગ્રાઇન્ડ કરી લીધા છે. તમે તમારી પાસે જો રેગ્યુલર વટાણા હોય તો તેનો પણ યુઝ કરી શકો છો. ગ્રાઇન્ડ કરેલા વટાણાને બાઉલમાં કાઢી લેવાના છે. પછી તેમાં પાલક એડ કરીશું. તો અહીંયા 1.5 કપ જેટલો પાલક મેં એડ કર્યો છે અને તેમાં 2 ટેબલસ્પૂન જેટલી જિંજર ગાર્લિક અને ચીલી પેસ્ટ એડ કરીશું. હવે તેમાં થોડા ડ્રાય મસાલા એડ કરીશું. ડ્રાય મસાલામાં આપણે હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, આમચૂર અને થોડો અજમો એડ કરીશું. 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી શુગર એડ કરીશું. તો અહીં આપણે દહીં અને આમચૂર બંને લીધા છે, તેથી આપણે તેનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે શુગર એડ કરવાની છે. બધા જ મસાલાને આપણે પાલક અને વટાણા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં લોટ એડ કરીશું. અહીંયા મેં બાજરી, જુવાર, ઘઉંનો સાદો લોટ, બેસન, ઘઉંનો થોડો જાડો લોટ અને ઓટ્સને પણ થોડા ગ્રાઇન્ડ કરી અને તેનો પણ લોટ મેં એડ કર્યો છે. અહીંયા મેં દરેક લોટનું મેજરમેન્ટ મેં 1/4 કપ જેટલું રાખ્યું છે. તો તમારી પાસે જે લોટ અવેલેબલ ન હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો. અહીંયા મેં 1/2 કપ જેટલું દહીં એડ કર્યું છે અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે એક સોફ્ટ ડો તૈયાર કરી દઈશું. લોટમાં હું સોડા એડ કરવાનું ભૂલી ગઈ હતી, તો આપણે 1 પિંચ જેટલા સોડા એડ કરીશું અને 1 ટેબલસ્પૂન જેટલું પાણી લઈ અને ફરીથી ડોને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ડોને 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી અને 5 મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો ડો સારી રીતે સેટ થઈ ગયો છે. હવે આપણે તેના મૂઠિયા વાળી લઈશું. તો મૂઠિયાનો શેપ તમે ગોળ કે સિલિન્ડર જે તમને ગમે તે શેપમાં તમે વાળી શકો છો. તો આ મૂઠિયા હું ઇન્સ્ટાપોટમાં બનાવવાની છું, તેથી મેં એક કાણાવાળી પ્લેટ લઈ લીધી છે. તેને તેલથી ગ્રીસ કરી અને વાળેલા બધા જ મૂઠિયા આપણે એમાં સેટ કરી દઈશું. તો બધા જ મૂઠિયા આપણા પ્લેટમાં સેટ થઈ ગયા છે. હવે ઇન્સ્ટાપોટમાં આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેમાં સ્ટેન્ડ મૂકી દઈશું. સ્ટેન્ડ મૂક્યા પછી આપણે જે મૂઠિયાની પ્લેટ તૈયાર કરી છે તે મૂકી દઈશું અને તે ઇન્સ્ટાપોટનું ઢાંકણ બંધ કરી દઈશું. ઇન્સ્ટાપોટનું ઢાંકણ બંધ કરી દીધા પછી આપણે ઇન્સ્ટાપોટના મેઇન મેન્યુમાં જવાનું છે અને તેમાં પ્રેશર કુકનું બટન પ્રેસ કરી અને 20 મિનિટનો ટાઈમ સેટ કરવાનો છે. તો અહીંયા 20 મિનિટમાં આપણા મૂઠિયા સારી રીતે સ્ટીમ થઈ જશે. 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા મૂઠિયા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે તેને થોડા ઠંડા થવા દઈશું અને પછી તેને કટ કરી લઈશું. આ મૂઠિયા એટલા ટેસ્ટી બન્યા છે કે તમે એમનેમ પણ ખાઈ શકો છો, પરંતુ આપણે તેને વઘારી દઈશું. અહીંયા મેં એક પેન લઈ લીધું છે. તેમાં તેલ એડ કરી આપણે રાઈ, જીરું, તલ, મીઠા લીમડાના પાન, લીલા મરચાં, હિંગ, લાલ મરચું અને થોડી હળદર એડ કરી અને બધી જ વસ્તુને 1 મિનિટ માટે સારી રીતે સોતે કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમને યાદ કરાવી દઉં કે તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પેજને જરૂરથી ફોલો કરજો. તો અહીંયા 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને આપણી બધી જ વસ્તુ સારી રીતે સોતે થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં મૂઠિયા એડ કરીશું. તો મૂઠિયાને પણ આપણે સારી રીતે વઘારમાં મિક્સ કરી લઈશું. વિન્ટર સિઝનમાં હેલ્ધી બ્રેકફાસ્ટ કે સાંજની નાની નાની ભૂખ માટે આ મૂઠિયા એ બેસ્ટ ઓપ્શન છે. તો તમને જો મારી આ મૂઠિયાની રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આ મૂઠિયાને આપણે ગરમા ગરમ જ સર્વ કરીશું. તો તેને ચા, કોફી, કેચઅપ કે લીલી ચટણી સાથે અથવા તો તમે એમનેમ પણ ખાઈ શકો છો. મૂઠિયાની બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સનું મેજરમેન્ટ મેં મારા આ વિડીયોમાં આપેલું છે. ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટિકટોક ઉપર પણ ફોલો કરી શકો છો. તો તમે મને ચોક્કસથી ફોલો કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.